સુરત શહેર પોલીસ કમિશનર અને રેન્જ આઈજીની નિમણૂક કરવા કોંગ્રેસ આગેવાન દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે। સુરત શહેર અને જિલ્લાની વસ્તી જ્યારે 1 કરોડની આસપાસ છે ત્યારે સુરતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાજ્ય સરકાર ઘોર બેદરકારી દાખવી રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાન દર્શક નાયક દ્વારા કરવામાં આવ્યો છે। સુરત પોલીસ કમિશનર પદેથી અજય તોમર રિટાયર થયા બાદ પણ આ પોસ્ટ ખાલી રાખવામાં આવી છે। આ ઉપરાંત રેન્જ આઈજીની જગ્યા પણ ખાલી છે। શહેરમાં અને જિલ્લામાં અધિકારીઓ નિષ્ક્રિયતા દાખવી રહ્યા છે ત્યારે કાયદો અને વ્યવસ્થા વણસે તે પહેલા આ બે મહત્વપૂર્ણ જગ્યાઓ ભરવા માટે કોંગી આગેવાન દર્શક નાયકે અપીલ કરી છે। તેમણે રાજ્ય સરકારને આ મામલે પત્ર લખ્યો છે। હાલમાં વાબાંગ જમીરને સુરત રેન્જ અને સુરત કમિશનરના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે। હવે જો રાજ્યના ગૃહમંત્રી સુરતના હોય ત્યારે આવી બેદરકારી કેવી રીતે ચલાવી લેવાય, આ માટે ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ એમ પણ તેમણે લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે। ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે। ખાસ કરીને સુરત શહેરમાં જે રીતે ડાયમંડ સિટી હોય, ટેક્સટાઇલ સિટી હોય અને કૂદકે ને ભૂટકે જ્યારે સુરત શહેરની વસ્તી 1 કરોડની આસપાસની નજીક પહોંચી છે અને દરેક પ્રાંતના લોકો અહીંયા વસે છે અને ક્રાઇમ રેટ પણ દિવસે દિવસે એ સાયબર ક્રાઇમ હોય અને ગુનાઓની સંખ્યા પણ મર્ડરની સંખ્યા પણ દિવસે દિવસે વધતી જાય છે અને એના અનુસંધાનમાં કોઈપણ મેટ્રો સિટી હોય એ સિટીના પોલીસ કમિશનર હોય, કલેક્ટર હોય, મ્યુનિસિપલ કમિશનર હોય, ડીડી હોય, આ તમામ જ્યારે રિટાયર થતા હોય તો અગાઉથી સુયોજિત આયોજન કરીને રાજ્ય સરકાર એ કાયમી પદની ભરતી કરતી હોય છે। ખાસ કરીને જ્યારે સુરત શહેરના પોલીસ કમિશનર 31મી તારીખે જ્યારે રિટાયર થયા પછી આજે 8 દિવસ પછી પણ એની કાયમી નિમણૂક થઈ નથી। આના કારણે સુરત શહેરમાં જે રીતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અને એનું મોનિટરિંગ કરવા માટે મુખ્ય પોલીસ કમિશનર જે કાયમી નિમણૂક થવી જોઈએ એ થઈ ન હોવાથી અને ખાસ કરીને ગુજરાતના ગૃહમંત્રી જ્યારે સુરત શહેરના પોતે હોય અને એના મુખે હંમેશા સુરત શહેરની હિતની વાત હોય ત્યારે આ ચૂક કયા પ્રકારની થઈ એ સમજમાં આવતું નથી। આનાથી રાજ્ય સરકારની છબીને પણ નુકસાન થાય એવું મારું સ્પષ્ટ માનવું છે। એ અનુસંધાનમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના રેન્જ આઈજીની પણ જગ્યા હાલમાં ખાલી છે, કાયમ એ પણ ઇન્ચાર્જથી ચાલે છે, એની પણ કાયમી ભરતી થાય અને દક્ષિણ ગુજરાતના લગભગ 1 કરોડથી વધુની આસપાસના 6 જિલ્લાની વસ્તીને પણ ન્યાય મળે। આ બંને પોલીસ કમિશનર શ્રી સુરત અને દક્ષિણ ગુજરાતના રેન્જ આઈજીની કાયમી નિમણૂક થાય એ અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય ગૃહમંત્રીને પત્ર લખીને સુરત શહેરના લોકોના હિતમાં મેં રજૂઆત કરી છે।